આ જીભ છે ને 32 દાંત વિશે રહેશે. સમજી ગયા? જીભ છે ને સંત છે. જીભની માથે ગુમડું ન થાય, જીભની માથે ગુમડું થાય વાત થઈ જાય પૂરી. એમ કોઈ રાતતી જ નથી. જીભ સંત છે, 32 દાંતની વચ્ચે રહેવાવાળી છે. ધારે કરી શકે. તોસડો માણા હોય જીભાનનો, એક વાત છે, પોતાની જીભાન તોસડી હોય તો માણા કે આ તોતડો છે, પણ તોસડી જીભ વાપરો ને તેથી પછી અહીંયા છે ને હોનારત વાપરાઈ જાય છે. મૂળ શબ્દ મારે મરગી અને શબ્દે સોડા રાજ, જેને જેને શબ્દ વિચાર્યા અને સુધરી ગયા કાજ. 92 લાખ માળવાનો ધણી, રાજપૂતનો દીકરો, ક્ષત્રિયનો દીકરો. એક મા મેનાવતી જ્યારે કહેવાય ઝરૂખામાંથી નીકળતી હોય, મા ભગવતી ભવાની અને ગોપીચંદના વાહા ઉપર નજર નાખે અને નજર નાખતા જ એને યાદી આવે અને એ વિચારે આંસુના 2 બિંદુ પડે છે, ટીપા ગોપીચંદના વાહા ઉપર. સીધા ગોપીચંદના વાહા ઉપર પડે એટલે ગોપીચંદે વિચાર કર્યું, વરસાદ નથી, વીજળી નથી, સમય નથી, તો આ ટીપા ક્યાંથી પડ્યા? આમ ઊંચું જોવે છે, માતા મેનાવતી ધ્રસકે ધ્રસકે રોવે છે. કીધું કે માં રોવાનું કારણ કે કાંઈ નહીં બેટા. નહીં માં કયો કે બેટા તું જે નાવા બેઠો આવી કાંઈ તારા બાપની હતી, આજે એની રાજપૂતો જાય તો મળે એમ નથી. કે શું મને તમને કહેવા આવે છે રાજપૂતો કે અમારા વખાણ કરજો? અને અમે ચારણો છે હોય એવું જ કહે. એમે કોઈના બાપના વખાણ જ ન કરી હોય અવાજ આપતી. બીજી વાત કે જ્યારે કહેવાય આ પૃથ્વી રચાવી ને ત્યારે પરમાર હતા પથુરાજા, અને એને કીધું કે ભાઈ ચારણોને લઈ આવો, કારણ કે અમે ચારણો દેવકોટી છે, ચારણો અમે વખાણ જ ન હોય એવા તમને વાંભી દઈ. એટલે પથુરાજા ગયા ભોળાનાથ પાસે. એ કે ભાઈ વાત સાચી, એમની માને પૂછો. આ ચારણોની વાત કરું છું. ચારણો અમે દેવકોટી છે, ચારણોને કાંઈ નડતું જ નહીં, કારણ કે દેવકોટી જ છે પોતે. ચારણ મરે એમાં પછી ચારણમાં જન્મ લે. એટલે માને કીધું, ઉમાને, કે તમારા દીકરા આ પૃથ્વી ઉપર લઈ જવા છે તો તમે આદેશ કરો દીકરાને. તો દીકરા આવે એટલે માએ આદેશ કર્યો દીકરાને, જાઓ બેટા પૃથ્વી ઉપર, પણ એક ધ્યાન રાખો બેટા. કે શું? કે તમે મારા સંતાન છો, મારા છો. અને પથુરાજાને કીધું માએ કે આ મારા સંતાન છે, સાચું કહેશે. અધર્મ થતો હોય અહીંયા પણ કહેશે, ધર્મ હશે અહીંયા પણ કહેશે, સાચું કહેવાવાળા છે, મારા દીકરા છે, તો જ લઈ જાયજો, નકર લઈ ન જાયશો. કે કાંઈ વાંધો નહીં માં, મારે એની જ જરૂર છે, સાચું કહેવાવાળો કોઈ છે નહીં. ચારણને આ ધરતી ઉપર લઈ આવ્યા છે. પછી માને કીધું કે માં અમે જાય ખરા, એક શરત, તું અમારા ભેળી રહે. માએ કીધું કે બેટા મારે કે નહીં માં, તો જ અમે જાય, અમારા ભેળી રહેતો તો અમે પૃથ્વી લોકમાં જાય, નકર જાય નહીં. કે માએ કીધું જાઓ બેટા, તમારા ભેળી તો ખરું, પણ ખોરડું અને ખોળી હું તમારું પાસ કરી, જાઓ બેટા. ચારણના દીકરીના કુખે જ હું અવતાર લઈશ. આ આઈ સમજી, આમ કરે આઈ નહીં, આ આઈ. એટલે આયુ જે 9 લાખ લોબડિયાળ્યું છે ને, એ ચારણને જગદંબાને કુખે જ અવતાર લીધો છે. બીજી વાત કે અમે ચારણો સાચું કહેવાવાળા છે. મહાભારત હોય તો ભલે, રામાયણ હોય તો ભલે, અને કોઈ પણ કે કારણ કે આદિ અનાદિથી ચારણો ભેળા છે. અમે સાચું કહેવાવાળા ચારણો છે. પણ ઘણા માણાની ઘોડે અમે વધારીને વાત કરવાવાળા નથી. મોગલધામથી એક આ બાપુ બોલે ને એટલે એમાં બધા અમારા ચારણો આવી જાય. સમજી ગયા ને તમે? કોઈને મજબૂરી હોય, કોઈને બીજું, કારણ કે મારે શું કાંઈ લેવું નથી, હું કોઈ કારણે માનતો નથી, પણ હું ચારણ છું, સાચું કેવું અમારા લોહીમાં છે. મૂળ માણસ બફાટ ક્યાં કરી જાય છે? 18 વર્ષને હું કહું છું. બફાટનું કારણ એ ઘરનું કોઈ ખાતા નથી. ઘરનું ખાય તો વિચારો હાર આવે ને. આ બહારના ભાંગા ખાય હેઠવાળા હોટલોના, પછી એના વિચારધારા છે ને લપશે, વિચારધારા પછી એની વાણી લપશે, પછી ન બોલવાનું બોલે, પછી સમાજમાં એના નામના વિડિયા વાયરલ થાય અને ભૂંડી ના લાગે. એમ આ મેન આહાર શુદ્ધ હોય તો તમારો કોઈ દી શબ્દ ફગે નહીં, તમે વાણી વિલાસ કરો નહીં, તમે ઝેર રેડો ને. બોલ શું? ઘરનું ખાતું નથી, ઘરનું ખાય નહીં આવું ન બોલે, તો બહારનું જ ખાધું, કારણ કે ઘરે કાંઈ હાલતું ન હોય. અને અમુક તો એવું બોલે ઘરનો બાંધેલો બહાર આવીને વરાળું કાઢતો હોય. એક જણાને પૂછ્યું કે
હોળીના દર્શન કર્યા કે હું ઘરેથી ને દીવો આવું છું. તો ઓલો કે 12 મહિને એક જ વાર હળગે. ઘરે ઘરે કહા કે હું મારા ઘરેથી ને દાયલો આવું છું. સમજી ગયા ને? એમાં ઘરની હોળી હોય ને બહાર આવીને બફાટ કરે છે. હું 18 વરણને કહું છું એમ આ કોઈ પણની લાગણીનો દુભાવો અનુચારણ છો. હું કોઈ રાજકારણને માનતો જ નથી. મારે મોગલ બેઠી છે ભાઈ, બરાબર, અહીં 18 વરણ આવે છે, પણ હું ચારણ બધાની હારે રહેવાવાળો છું. 18 વરણનો આ મોગલ ન્યાય કરે છે. અને 18 વરણ માનો પરિવાર છે. મા પાસે કોઈ પક્ષપાત નથી, ભેદભાવ નથી, ઊંચ નીચ નથી. મા પાસે નીચો કોણ? જેના વિચારો નીચા એ મા પાસે નીચો. સમજી ગયા ને? જેના વિચારો ઊંચા છે એ માનો ઊંચો, કોઈ પણ વરણ હોય. એમ મા પાસે કોઈ પક્ષપાત નથી, ભેદભાવ નથી. પણ આ જે વાણી વિલાસ કર્યા છે કારણ આ આહાર ખરાબ છે એના. જો આહાર શુદ્ધ હોય તો આવું કરે ને. સમજી ગયા ને તમે? ઘરના ભોજન ભાવે નહીં એને ખાઈ બજારોમાં ભેળ. પછી આમાં હાલકડોક થવાની વાતું એની બહુ મજાની. આ કળજુગની છે કહાણી. સમજી ગયા ને? આ બધા કળજુગિયા છે. પણ હું કોઈ કારણે માનતો નથી, હું ચારણ છું. તો હું પહેલાં એ કહી દઉં કે મતદાન તમે કરજો. 18 વરણને કહું છું, જેને તમે આપો એને. મતદાન ન કરવું ની મોટી હત્યા છે. એ તમે ગુનેગાર બનશો. ભારતના તમે નાગરિક નથી. મતદાન ન કરવાથી તમે ભારતના નાગરિક નથી. પણ એ જ મોગલ ધામનો તમને 18 વરણનો આદેશ છે બાપ, તમે જેને દો એને પણ મતદાન ફરજિયાત કરજો, કરજો ને કરજો. કારણ મારે મંગળવાર છે તો મારાથી જવાય નહીં, પણ હું મંગળવારનો 5 મિનિટનો ટાઈમ લઈને હું ખુદ મતદાન કરવા જવાનો. શું કામ? કે મારી ફરજમાં આવે છે એટલે મારે કરવું પડે. પણ મતદાન 18 વરણને કહું છું કરજો. તમારી ફરજ છે ને મતદાન ન કરવું મોટી હત્યા છે, પાપ છે. તો તમે આ દેશના નાગરિક નથી, તમે એકતાને તોડવાનું કામ કરો છો. એમ ફરજિયાત તમારે જ્યારે કાંઈ મતદાન કરવું. ભલે કદાચ નોકરીમાં મોડું થાય તો ધંધામાં ભલે થાય, પણ તમે ભારતના નાગરિક છો એવી સાબિતી કરો તમારા મતદાન કરવાનું. જેને તમે દેતા, કારણ કે હું કોઈ કારણને માનતો નથી. આ વસ્તુ છે. તો મતદાન કરજો 18 વરણ. અને બીજી વાત, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ જો રાજા ઉઠી અને જો પ્રજાનો ન્યાય ન કરે તો પછી એને રાજા ન કહેવાય. આ કોકે કીધું ને કે આ પૂછડા વગરનું છે, તો કોકે કીધું કે આ તો બેરું છે, કોકે કીધું મૂંગું છે. પછી રાજાએ કીધું કે કેમ આમ બોલો? કે વાત સાચી છે રાજા. જે રાજા પ્રજાની ભાષા ન સાંભળે ને એને રાજા ન કહેવાય, એને પૂછડા વગર ન કહેવાય. સમજી ગયા ને તમે? એમ કોઈ પણ વાણી વિલાસ ન કરો, કોઈની લાગણી ન દુભાવો. 18 વરણોમાં હું આવી ગયો છું. હું કોઈ કારણને માનતો નથી, પણ મારો વિડીયો એટલા માટે દઉં છું. આ ભારત દેશ છે, એકતાનો દેશ છે, 18 વરણનો દેશ છે. અને 18 વરણે પણ આઝાદીની માલિકો જેને કહેવાય કે બલિદાનો દીધા છે. એમ 18 વરણને લઈને આપણે હાલવાનું છે. કોઈની લાગણી દુભાય, કોઈનો ધર્મ દુભાય, કોઈની જાતિ દુભાય એવું આપણે કોઈ દી બફાટ કરવો નહીં. બીજી વાત, હું એક મને યાદ આવી ગઈ, જાહલની વાત કરું છું. એક આહિરની દીકરીની, હા, જાહલની વાત કરું છું. જાહલ શું એની વાત કરું? ભવાનીની, જગદંબાની, બોદળનો પરિવાર, દેવાયત બોદળની દીકરી. એટલે દુકાળ પડ્યો, એમાં ગાયે મકોડા ભરખ્યા, સ્ત્રીએ ભરખ્યા બાળ. હવે વેલો વળીને લાખા ફલના તારા દેશમાં પડ્યો દુકાળ. આવો કાળજાળ દુકાળ કે જેને કાંઈ ખડ અન્ન પાણી ક્યાંય મળે નહીં, આવો હળાહળ કાળ પડ્યો. એટલે દુકાળ પડતા માલઢોર મરવા માંડ્યા, કોઈ માણા ઉછાળા ભરીને નીકળવા માંડ્યા. આ જો હું માણસાઈની વાત કરું છું, આને માણસાઈ કહેવાય. સમજી ગયા ને? આ માણસાઈની વાત કરું, કે આયરની દીકરીની વાત કરું છું, 20 વર્ષની જાહલની દેવાયત બોદળની દીકરીની વાત કરું છું. આ વાત બહુ ઓછી થાય છે, આવી કોઈ વાત કરતું નથી. એટલે જાહલને બધા એના હાહરીઓ પરિવાર હતા, બધા આહીરો ભેળા થયા. અને કારણ કે આ તો દેવાયત બોદળની દીકરી હતી, એટલે જાહલના ઘરવાળા પાસે એનું નામ હામત નામ હતું. શું નામ હતું? હામત નામ હતું. આપ જાણો છો કે જ્યારે એ સિંધમાં ગઈ, જાહલ સિંધમાં ગઈ એટલે એને નજર કેદ કરવામાં આવી. નજર કેદ કરી અમીર સુમરાએ,
એટલે જાહલે કીધું કે મારે માતાજી ખોડિયારના વ્રત છે, 6 મહિનાનું નિયમ છે. કારણ કે જાહલને વિશ્વાસ હતો પુરાણ કે 6 મહિનામાં 9 હરોળ ઘણી 9 ગણ આવી જાય છે, મારી વારે નહીં આવે તો આ રાણી સુમરાના ઘરમાં નહીં બે, આ રાણી છે ને પ્રાણ કાઢી અને પ્રાણ તજી દેશે. અને વિશ્વાસ હતો કેને જાહલને. એટલે સિંધમાં જાહલને નજર કેદ કરી એટલે અડધી રાતના ટાણે જાહલનો ઘરવાળો ગયો અને કીધું કે ક્યાંક સમાચાર તમારે દેવા હોય તો દ્યો, તો હું હાંડિયા દ્વારા જૂનાગઢ પૂગી જાઉં. કારણ કે આ સિંધ પ્રદેશ કહેવાતા. એટલે જે ભાષામાં લખાતું હતું જાહલે લખીને દઈ દીધું. બધાએ છેલ્લો પોર હતો તો બધા જે અંગ્રેજો તો બધા ચોકીદારો હોઈ ગયા હતા. નજર ચૂકવી અને નીકળી ગયો આયર અને હાલ તો થયો હાંડિયા દ્વારા. એટલે જુનાગઢ આવ્યો એટલે કોકે પૂછ્યું, અજાણો માણસ જોયો, પૂછ્યું એને કે ભાઈ તમારે કેનું કામ છે? ભાઈ મારે નવઘણને મળવું હોય તો ક્યાં મળશે? કારણ કે આના હાલ એવા હતા એટલે અહીંયા મળવા દઈએ નહીં કોઈ. એટલે કીધું કે ભાઈ તમારે નવઘણને જો મળવું હોય તો દર શુક્રવારે પોતાનો માનીતો ઘોડો છે એને પોતે સવારી કરવા માટે આવે છે. એ ઘોડો છે પોતાનો દેવંગી, એની પણ દેખરેખ કરવા દર શુક્રવારે આવે છે. જો તમે અહીંયા પૂગી જાઓ 9 ગણ કદાચ તમને મળે. એટલે ગિરનારમાંથી લીલું ઘાસ લઈ આવીને દેવંગી ઘોડા માટે લઈ આવે છે ગાંહડી લઈને ખડની. એટલે અજાણો માણસ જોયો એટલે કીધું 9 ગણે કે ભાઈ કોણ છો તું? જોવો આ કોડવરમાં વાત કરે છે. કોણ છો તું? ક્યાં દેશથી તું આવ્યો? કેનો છો તું બેટડો અને શું છે તારું નામ? અને તઈ માણસ જવાબ આપે છે, સિંધમાંથી હું આવ્યો, આહિરનો હું બેટડો અને હામ તમારું નામ. ઓહો બાપ તું આવ્યા? કે હા. કે મારી બેન કેમ છે? જાહલ કેમ છે? જો આ રાજાની વાત થાય છે. તઈ ચિઠ્ઠી આપી કે આમાં લખી લ્યો જે છે. અને કહી દીધું તો એમાં લખેલું હતું, ભાઈ નવઘણ મને તારા ઉપર વિશ્વાસ છે, પણ એ આયરની દીકરી 20 વર્ષની જાહલ એમ કે નવઘણ હું કોઈ મારા બાપનો બદલાનું નથી માગતી કે મારા બાપે તને મોટો કર્યો એ હું નથી કહેતી, પણ તું 9 વર્ષનો ધણી છો, નવઘણ છો બાપ, તું મારી આબરૂ રાખીશ, મારી લાજ રાખું, પણ હું જાહલ છો દેવાય બોતળની દીકરીઓ, હું વશ નહીં થાઉં, મારા પ્રાણ કાઢી નાખીશ, પણ સિંધના સુમરાનું હું વશ નહીં થાઉં. નવઘણ મને વિશ્વાસ છે મારા પતિતો ઉપર, મને ખોડિયાર ઉપર વિશ્વાસ છે બાપ કે તું મારી આબરૂ રાખીશ ને રાખીશ. અને એ 9 ગણે રાખી હતી, આપ જાણો છો. એટલે દુકાળ પડ્યો એટલે 9 ગણે બેનને બોલાવી, જાહલને, કે બેન બધા માલધારી મેં વાત સમજી છે, ખેપિયાએ મને વાત કરી છે. ખેપિયો એટલે સમાચાર દેવાવાળો માણસ, દૂત. એટલે કે હા, કે ભાઈ હા, તો બેન તારે નથી જવું કે સિંધમાં? કે કેમ ભાઈ? કે બીજા ભલે માલધારી તારે ન જવાય બેન, તારે 9 ગણ જેવો ભાઈ છે, આવા એક દુકાળ શું કદાચ 5 પડે તો હું 9 ગણ છો, તું મારી બેન છો, તારે નથી જવું બેન, હું બેઠો છું, તારા માલ ઢોર બધા બચી જાય છે. આજ 999 ગામનો ધણી 9 ગણ બેઠો છે બેન, તારે ક્યાંય જવાની જરૂર નથી, હું બેઠો છું, તારે નથી જવું. હવે સમજો. હવે આ વાત કરી 9 ગણે બેનને, એટલે બીજાને શું થયું માલધારી? જુઓ તમે આ વાત કે એને તો 9 ગણ જેવો ભાઈ છે, 999 ગામનો ધણી છે, 9 ગણ રાજા છે, તો એની બેનને ક્યાં સિંધમાં જવાની જરૂર છે? એટલે જાહલ તો બહુ ડાય હતી, કારણ કે દેવાયત બોધણની દીકરી હતી, ભલા માણા, પખા ઉજળા, સમજ્યા? એટલે કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, હું તને કાલ જવાબ દઈશ, કાંઈ વાંધો નહીં બેન, પણ બીજા ભલે માલધારી જાય, પણ બેન તારે નથી જવું. જાહલ તારો ભાઈ 9 ગણ બેઠો છે, તારે નથી જવું. બેન બીજીથી ગઈ એકલી કે ભાઈ કે હારું બેન કે જવાનું બંધ રાખ્યું ને કે વાંઠે? કે ના ભાઈ વાંઠે તો હવે મારે હવ મોર જવું જોઈશ. કેમ? કે ભાઈ મારા જે પરિવારના બીજા હાહરિયા પરિવાર છે, માલઢોર લઈને બધા જાય છે, આહીરો ચારણો રબારી ભરવાડ જે છે તે એ વખતે માલ હતો, અને અમારે માલધારીનો ખેતી અમારા માલની હતી, કે બધાની હારે મારે જવું પડે ભાઈ. અને કારણ કહેવત છે ને ભાઈ, નાતે તરું નાતે મરવું,
ભાઈ મારે મારી નાય તારે રહેવું પડે અને નાય તારે મારે જવું પડે. આ એક દીકરીના શબ્દ છે. આ ઈ જાહલ સમજી ગયા ને કે નાતે રહેવું અને નાતે મરવું અને નાતે તરવું. આ દીકરીના સવાલ છે. જો આવડી 20 વર્ષની દીકરી જો આવો શબ્દો જેને કહે નવ ઘરની સામો આપતી હોય તો આને રાજા કહેવાય, આને દીકરી કહેવાય કે ભાઈ મારે એકલું અહીંયા ન રહેવાય, મારો સમાજ અહીંયા જ મારે રહેવું પડે. આજ હું તમે ક્યાં પૂગી ગયા છે, પણ મેન વાંક શું આપણો છે. આપણા આહાર ખરાબ થઈ ગયા છે, આપણે બોલવામાં ધ્યાન રાખતા નથી, બફાટ કરી છે. પણ સમાજ બહુ જાગૃત છે. એટલે આ ઇતિહાસની વાત એ મૂકી બહુ મોટી વાત છે. આમાં ઘણું આવે છે. આ વરોડી પણ આવે છે, પીઠળ ભેળી આવે છે, એમને નથી. આ બહુ મોટી વાત છે. પણ હું એક એક પોઈન્ટ મૂકું છું. આ દીકરીની વાત છે. બીજી વાત કે મેપા મોભની દીકરી હતી. એનું નામ તો હું ભૂલી, એનું નામે ક્યાંક નામ બહુ સારું છે દીકરીનું નામ. મેપા મોભની દીકરી હતી. વળી નાની અકલ વધુ ઉજળિયાના આસર એવું દેજો દાતાર હૈત્રુમાણા હામળા. એ જહા આયર ગર્ભંગ થયો હતો અને એના કાકા હતા દેવાયતભાઈ. એને કીધું કે આપણે જહાનું ક્યાંક કવિરાજ નાતરું ગોતી. અને અમારા લાખણસિંહ નામના ચારણ ભેળા હતા અને જહા આયરનું નાતરું ગોતવા ગયા હતા. બહુ મોટી વાત છે. કોઈ એને બીજું કહે છે, કારણ કે આપણામાં બે નામ હોય. પછી જહા આયરનો કાકો દેવાય અને અમારા લાખણસિંહભાઈ ગઢવી, એ ઠળિયાન વરોળની ગામનું નામ સારું છે. પછી અહીંયા એને રોક્યા મેપા મોભે કે હવે દેવાય હેઠા ઉતરો, ચારણ ભાણે તમે હેઠા ઉતરો. કે મામા હેઠા એક ઉતરી, પણ અમે જહા આયરનું નાતરું ગોતવા નીકળ્યા છે, પણ કે બધો મોરલીધર કરી દેશે, પણ તમે હેઠા તો ઉતરો, સાહેબ પીને જાઓ. આ માણસાઈની હું વાત કરું છું, આ બફાટવાળાની વાત નથી કરતો હું. કે હેઠા તો ઉતરો. હેઠા ઉતર્યા અને દીકરી આવી બાપ અને જોયું ભવાની સામું કે વાહ. તો કે આયર ચારણે કીધું કે મામા કે હા, જો તું દીકરી દેતો હોય જહા આયરને તો પછી અહીંયા જ અમે નક્કી કરીને જાય. કારણ કે જહા આયરનો મારો ભેળો એનો કાકો આવ્યો છે દેવાયત આયર. તો બાપ તું હા પાડી દે તો આજે જ આપણે ચોખા ખાઈ લઈ. કાંઈ વાંધો નહીં બાપ. દેવાયત આયરને કીધું, અમારા લાખણસિંહભાઈ ગઢવી એને કીધું. કોણે? મેપા મોભે. એટલે નક્કી કર્યું અને ગયા. હવે સમજો તમે, મુસલમાન મુસલમાન નહીં હો, મુસલમાન. તઈ પણ નવાબોના રાજ હતા હો. નવાબો ખાના હતા. ખાના નવાબ, જેને કહેવાય નીચું જોઈને દાન દેતા હતા. કોકે કીધું કે એ નવાબ, એ રહીમ ખાન, તું તો દાતાર છો, દુખિયાનો બેલી છો, નીચું જોઈને હું કામ આપો છો દાન? નીચું જોઈને કામ આપો? શરમ આવે છે? કે હા. કે શું? મને કોઈક આંગળી સીધે છે ને એનું મને શરમ આપે છે. નીચું એટલા માટે જોઉં, મને શરમ આપે છે, અને ઊંચી આંગળી એટલા માટે કરું છું, ઉપરવાળો જોવે છે એની સાક્ષી હું આમ દાન આપું છું. આને ખાન રહીમ ખાન. બહુ મોટી વાત છે. આ મુસલે એ માન, મુસલમાન નહીં, મુસલે એ માન. પણ આપણે એવા ઝેર રેડ્યા છે, એકાબીજા ભેળા આપણે બેહેવા નથી રહ્યા. હું કોઈનો વિરોધ નથી કરતો. આ વાણી વિલાસ ન કરો બાપ, કોઈનો સમાજને દુભો નહીં. એમ તાત્કાલિક નગદ લીધા અને ચારણને એક બ્રાહ્મણ કુટુંબ આવ્યું હતું. અને બ્રાહ્મણનો નિયમ હતો કે એક વ્યક્તિ કોઈ મારી દીકરીનું કન્યાદાન દે ને એને આ પુણ્યનું કન્યાદાન દેવું. કેનું? લગ્નનું. એક જ વ્યક્તિ કન્યાદાનનું બે મારી દીકરીનું જે પુણ્ય આપે એને આ પુણ્ય દેવું. બે દીકરીનું એક માણસ ક્યાંથી કન્યાદાનનું પુણ્ય આપે? એમાં એ લાખણસિંહભાઈ આ જહાયરની આવેલા અને આ બનાવ બન્યો તો એ બહુ મોટી વાત છે. આપણે એ વાતને હું કાપું છું. પણ પરણીને જહો આયર આવ્યો ને પરણાની પહેલી રાત હતું અને ગઢવી કહીને આવ્યા હતા બ્રાહ્મણોને કે આ વારે નાત તથ્ય આવી જાય ને ન હોય તેથી માનજો કે આ ચારણ નહીં હોય. જુઓ આ ધર્મના કેળામાં તે ધર્મ સંકટ આવે ને ધર્મ સંકટ કહેવાય. એટલે લાખણસિંહભાઈને એમ થઈ ગયું કે જો આજ નહીં જાઓ તો મારા ઘરે કદાચ લાશું પડી જઈશ. એટલે જહો આયર ડાયો માણસ, કિંમતી માણસ, અડાભીડ માણસ,
પાલીતાણાની રાતમાં એની સલાહની જરૂર પડી. નવાબને કીધું કે જહા આહિરને બોલાવો. રાતોરાત ઘોડેશ્વર આવ્યા અને ડેલી ખખડાવીને જહા આહિરને કીધું કે નવાબને આપણું કામ છે, તાત્કાલિક હાલો. તેડી ગયા, સલાહકાર માટે તેડી ગયા નવાબો. નવાબો મહાન હતા બાપ. એટલે ગયા અને સવારમાં ચારણને ખબર પડી કે ઓહો, એને તો રાતે પાલીતાણાનો રાતમાં ખબર પડી, એટલે એને તેડી ગયા છે. જો હું આજ નહીં જાઉં તો હવે મારે દિવસ પૂરા થાય છે. એટલે કીધું એટલું કરો, આયરાણીને કહો કે કવિરાજ મળવા આવે છે, ફૂઈને કહો. હરિત પાણીને હાલી આવતી હતી અને ગયા. એટલે જય માતાજી કર્યા, નારાયણ ફૂઈ કર્યા, જય મુરલીધર કર્યા કે જય મુરલીધર ભાણેજ. મેં કીધું ને વળી નાની અકલ વધુ ઉદળે એના આસાર, એવું દેજો દાતાર હથરુમાણા હામળા. એ 18 વર્ષની આયરાણી હતી, પણ એને રૂવાડે રૂવાડે ખાનદાની હતી, બાપ દાદાની સંસ્કાર હતા. અને કીધું કે ચારણ આયર એટલું મને કહી ગયા છે કે હું પાલીતાણા જાઉં છું આયરાણી, પણ ચારણને જવા ન દેતા. હું આવું પછી ચારણને જવા દેજો. હું આવું ત્યાં સુધી લાખણ છુપાઈને જવા ન દેતા. તો એ કીધું આયરાણીએ કે આવી રીતે આયર કહીને ગયો છે કવિરાજ. એ રાતે ગયા છે, પણ મને એટલું કહી ગયા ચારણને જવા ન દેતા આયરાણી, અને જાય તો એને મારા સૌભાગ્યના હમશે. તઈ ચારણે માંડીને વાત કરી. ઓહો, બીજું તો કાંઈ નહીં માં દીકરી, હું આ કામે નહીં રહ્યો અને આ બનાવ બની જાય છે મને ખબર નથી. અને આ છેલ્લો દિવસ છે, જો આજ હું નહીં જાઉં ને દીકરી તો મારા ઘરે લાશું પડી હશે. એ પરણીને હાલી આવતી હતી આયરની દીકરી, અને એટલું કીધું કવિરાજ મને વહેલી વાત કરવી હતી. વહેલી કેટલી જોઈ છે કે 2000 કોરી, અને 2000 કોરી એ આપવાની બ્રાહ્મણને પરિવારને, એની 2 દીકરીનું કન્યાદાનનું પુણ્ય તમારે લેવાનું છે. આવી એક વ્યક્તિ આપે એને આ પુણ્ય દેવું બ્રાહ્મણોનું. એવું કોઈ દેવોવાળું નહોતું. મને ખબર હતું કે જહો આયર દેશે, પણ આવો બનાવ બની ગયો હતો તમારા પરિવારમાં, એટલે મારે વાત થઈ નહીં. અને આજ છેલ્લો દિવસ છે, કાંઈ વાંધો નહીં, ઉભા રહ્યો કવિરાજ. એ પટારો ઉગાડ્યો, ઉગાડી અને દાયજો આપી દીધો. 2000 કોરી આપી અને 500 કોરી આપી કે આ મારા બાપ તરફથી. આ 2000 કોરી કવિરાજ અને 500 કોરી અમારા બાપ તરફથી, અને 500 કોરી છે ને હું મારો જે સ્વાગ છે જહો આયર એના તરફથી આપું છું. તે ચારણે કીધું કે બેટા દીકરી આયરાણી, ત્યાં તારા બાપની મિલકત એમાં તો આયરનો હક છે, જહો આયરનો. કદાચ જહો આયર એમ કહીશો કે મને પૂછાવીને કેમ દીધું, તો કે મારા બાપને દાજ વેચી નાખીશ, જાગીર વેચી નાખીશ. પણ ચારણ તમે જાઓ નગર બ્રાહ્મણ પરિવાર છે ને મરી જાય છે. આયરાણી તમે વિચાર તો કરો. હવે ચારણ 2000 કોરી લઈને ગયા. જેમ જાખો દીવો બળતો તો એમ દિવેલ માંડ્યું આવવા, અને કીધું કે લે બાપ આ 2000 કોરી. એ માંડીને વાત કરે છે. અને પાલીતાણાની માલકોર જે ઓલા વહરાભાઈ અપમાન કર્યું હતું, એ બ્રાહ્મણો અહીંયા કહેવા જાય છે ક્યાં પાલીતાણામાં, કે બ્રાહ્મણોને એમ થયું કે આલા વહરાભાઈ અમારું અપમાન કર્યું હતું, પણ મહાન હતો, મુસલમાન હતો પણ મહાન હતો. એટલે એ બ્રાહ્મણ કુટુંબ ગયું. પણ બ્રાહ્મણ કુટુંબ જેવી વાત કરે છે એમાં જહાયરનું નામ આવે, પણ જહાયરનું વાત નામ આવે છે એટલે આમ પોતે નીચું જ હોઈ જાય છે. પણ બ્રાહ્મણે એમ કીધું કે જહો આયર તો પાલીતાણા ગયા છે, એને ખબર નથી કે જહો આયર અહીંયા કચેરીમાં બેઠો છે બ્રાહ્મણને. પણ બાઈ પરણીને હાલી આવતી હતી, નાની ઉંમર હતી 18 વર્ષની. અને ચારણને જેને કહેવાય કે જીવની વાત હતી, જો તે દિવસ ચારણ પૂગે નહીં તો એના ઘરે પણ લાશું પડી હોય. પણ આવનાર આયરાણી 18 વર્ષની દીકરી હતી, અને લાખણસિંહભાઈને કીધું કે આ 2000 કોરી આપું છું, 500 કોરી મારા બાપ તરફથી અને 500 કોરી મારા જહા આયર તરફથી આપું છું. કે જાઓ, અને કદાચ આયર મને કહીશો કે મારા બાપની હું મિલકત વેચી નાખીશ અને પણ જહા આયરને આપી દઈશ. જાઓ ચારણ. એટલે જહા આયરની છાતી ગજગજ થઈ ગઈ. વાહ આયરાણી, વાહ આયરાણી, ધન્ય છે તને, તારા મા બાપને તારા મોવાળને ધન્ય છે. અને નવાબે કીધું કે ધન છે આયર. નવાબે કીધું કે ધન્ય છે તને જહા આયર. આવી આયરાણી ખાનદાન, આવું એનું જીવ મોટું, આવી દાતાર. જા, જો મારી બેને 1000 કોરી 2000 કોરી જો બ્રાહ્મણોને આપી કે ના દાનમાં, તો
તો 4400 કરી હું આપું છું મારી બેનને કાપડામાં. તે જહાયરે કીધું વાત તમારી સાચી, હું કાપડું લેવાવાળો આયર નથી, તમારે દેવું હોય ને તો અહીંયા આવીને દેજો, અહીંયા હું ન લઉં. આ એની વાતો અમે કરી છે સમજ્યા, ધાનના ધનેરવાની ન કરી માં, પણ મૂળ વસ્તુ શું? આહાર શુદ્ધ હોય તો એના વિચારો શુદ્ધ હોય. એમ આ વાણીના વિલાસ કરી અને ભારતની એકતાને આપણે તોડી રહ્યા છીએ. બાપ આપણે શબ્દની વાત કરવામાં આવે, મારે જાડેજાની વાત કર્યું છે બાપુ. એની ભાભી આપણે ઘણીવાર મેણા મારતા હોય, આ શું મારતી હોય ત્યારે બહુને ક્યાંક દીકરીને મા બાપ મેણા મારતા હોય. બાપુ એ મેણું કેવી રીતે એને ભાંગ્યું જાડેજા, અને પછી એ જેસલ જાડેજા પીર થઈને પૂજાણા બાપુ. આમાં કારણ કે અમે ચારણો અન્યાયનો ન્યાય કરવાવાળા છે અને અમે બફાટ કરવાવાળા નથી. સાચું કઈ ગમે એવું કરતા રાજાઓને એને મોઢે સોંપડી દઈ તો આ તો શું હતા ધાનના ધનેરવા. એમ દેર ભોજાય, હવે મસ્તીનો વ્યવહાર હોય ને દેર ભોજાયમાં હવે નથી રહ્યું. એટલે કીધું કે એવા જો જાડેજા તમે તાગાયતવાળાને આવો માથા ભારી હોય ને તો એક કરો કે કાઠિયાવાડમાં જાઓ. કેમ કે કાઠિયાવાડમાં જાઓ સાસઠિયાની કેમ કે તોળી ઘોડી છે, તોળી ઘોડી તોડા દે નાદ ને તોળી તરવાર લઈ આવો ને તો તમને હાચા માનું કે તમે મળદ છો. આ શબ્દ લાગી ગયો. શું લાગ્યો? શબ્દ. આ ટોસો ઘા રૂદાય વેણ ન રૂદાય, એ વેણ લાગી ગયું. ક્યારે? જેસલને. એનું નામ તો સાચું ચાંદોજી છે, આપ જાણો છો. પણ ચાંદોજી કેવો ખબર છે? હાકલ મારે તો બાઈ માણસને ગર્ભ જ્યારે કહેવાય ઓગળી જતા ઉદરની માલકો, આવો ખુખાર બારવટીઓ. અને એક જ્યારે કહેવાય કે એને મેણું માર્યું, મેણું મારતા ને કીધું કે લઈને આવજો ને કર મને મોઢું ન બતાવતો. એ કે ભાભી હું ઓસલ જાડે જાઉં સૌ, જો લઈ આવું નહીં ત્યાં સુધી હું તમને મોઢું ન બતાવું. આ મારું વચન છે, આ વચનની તાકાત છે. આમ બોલું ને આમ પરી જવું. આને શું કહેવાય ખબર છે? આને ધાનના ધનેરવા કહેવાય. બે કોઈ મોઢાવાળા, સમજી ગયા? એટલે ગયા ત્યાં માર્ગ નહોતા, આપ જાણો છો અહીંયા પાઠ હતો, સમજી ગયા ને. અને આ ગયા તો જાડેજો ચોરી કરે. આ અમુક શબ્દ આ કવિઓને બહુ આ શબ્દ ભ્રમ છે. ચોરી કરવા નહોતો ગયો, પણ જેસલ શું કામ લખાઈ ગયો સાંભળી લેજો, લાઈવ દ્વારા બોલું. જેસલ એટલા માટે કે હું રાજપૂત છું, અમે ધર્મની રક્ષણ કરવાવાળા છે. અને જો હું જઈને ઊભો રહું તો આ બધી જે આની ધૂન હાલે છે, આરતી હાલે છે, આ જેને કહેવાય કીર્તન બોલાઈ રહ્યા છે, પાઠ ઉજવાઈ રહ્યો છે, એમાં વિઘન આવે. એટલે લખાઈને ઘોડાહારમાં કરી ગયો. અને જે ઘોડી હતી, કારણ કે દેવતાય ઘોડી હતી, એ હાવડ નાખી અને ખીલો નીકળી ગયો. અને પછી બીજો કિલ્લો લઈને જેસલનો આમ હાથ હતો એમાં ધ્રપી દીધો, પણ મળદનો હાથ દઈ ગયો નહોતો. સમજી ગયા ને તમે આખી વાત? આ વસ્તુ છે. કારણ એને ખબર હતું હું રાજપૂત છું, આ ધર્મમાં ખલીલ પડે તો હું પાપનો દોષિષ્કાર બનું. આ તમે એમ કે હતાણો ચોરી કરવા નહોતો ગયો. આ અમુક બોલે છે ને બફાટ કરે છે, પણ શું કામ કે રામદેવ પીરનો પાઠ છે. કારણ રામદેવ પીર પણ એક રાજપૂતનો દીકરો છે, એનો પાઠ છે. આ બધા કીર્તન કરે છે, ધૂન બોલે છે, કડતાલ એકલધારા. અને મારાથી એમાં વિઘન ન પડાય એટલે હું ઘોડાહારમાં જાઉં છું. એ ઘોડાહારમાં ગયો અને ઘોડી હાણાટી મારી અને છૂટી ગઈ. અને કીધું ભાઈ બાંધી દો. અને જેસલના હથેળીમાં ખીલો ધ્રપી દીધો. એનું રૂવાડું નટું ડગ્યું. અને સતી તોરાદે પ્રસાદ દેવા આવ્યા તે કીધું કે હજી એક માણસ છે કે તપાસ કરો કે પ્રસાદ એક માણાનો વધ્યો. ત્યાં મળદ માલકો હુંકારા કરતો હતો, હું સૌ હે કે હું જેસલ. કે લખાવાનું કારણ લખાણો નથી કા કે હું તમારે અહીંયા લેવા આવ્યો છે આ વસ્તુ ત્રણ. સાસઠિયાને કીધું લખાણવા નથી, હું જાડે જાઉં છું, ચોરી ન કરું હું, પણ તમારામાં વિઘન ન પડે એટલા માટે હું આમાં લખાણો હતો. કારણ કે અહીંયા હું હાકલ મારું તો વિઘન પડે કે હું રાજપૂત છું, છત્રીનો દીકરો છું. આ વિઘન ન પડવા હાથેનું લખાણો હતો. અને મારે હથેળીને તમે ખીલો મારી દીધો. એવો હોય તો મારવા દઉં? સમજી લેજો તમે. એમ કે બોલો પ્રસાદ ગ્રહણ કરો. પ્રસાદ તો ગ્રહણ કરીશ, પણ આ ત્રણ વ્યક્તિ લેવા આવ્યો છો વસ્તુ કઈ કે તોળા દે નાર, બીજું કે આ તોળી ઘોડી, બીજું કે આ તલવાર. તલવાર નહીં, તલવાર એટલે મોટું પાપ છે. આ અમુકને ખબર નથી પડે. આંધળો વણે ને વાસડો સાવે, સમજી ગયા ને? ઓલો આંધળો માણા વણતો હોય ને ઓલો સાવતો હોય બધું. પણ એમ થઈ ગયું કેટલું થયું આમ કરે છેડો આવે હાથમાં. એમ આ પછી જોવું પડે આજુબાજુમાં. એટલે તરવાર
એક વાર કરવાની ભવાની છે. તલવાર નહીં, તલવાર એટલે બહુ એનું અપમાન કરો છો. તરવાર, તલવાર, તલવાર એટલે ભ્રષ્ટ શબ્દો છે, પણ મૂળ આ જાદુ ભેળ્યા છે ને એને ખબર નથી ખોટા હુજની. સમજો ને તમે? તરવાર, વાર કરવાની ભવાની છે. એટલે તોળા દે નાર, તોળી ઘોડી અને તરવાર. એ વાણમાં બેઠો જાડેજા, આપ જાણો છો, ટૂંકમાં વાત છે. અને અમુક આ નેફા દુઓ ગાય છે ને, બોલતા ને તોરર કે 3 નર ધારિયા, ધારિયા નહીં નેફાઓ, તોરેલે 3 નર તારિયા. સાસોટીઓ અને સધીર, જેસલ જગનો સુરવીર, એને પલમાં કીધો પીર. આ સોલટો કેસ બહુ પાપ છે, પણ આ વાંક અમારો છે, તમારો નથી. એટલે આવું તો ઘણી પેઢી છે દબાણેલ વાતું. એટલે અહીંયાથી હુડકામાં બેઠો એટલે પહેલાં એ ખેપું હાલતી હુડકાની, પહેલાં હાલતી, હમણાં હતી હાલતા હુડકા આગબોટું નાની મોટી એમ બેઠો. એટલે 10-15 માણા હતા. હવે જાડે સાધુરામ તોફાન ક્યાં મધદરિયો હોય, ખાડીમાં ન હોય. તો અહીંયાથી ને ચાલ્યો જોડિયાથી, ખાડીમાં ન હોય તોફાન, તોફાન મધદરિયો હોય. પણ વાણ હાલતું થયું ને આમાં મામા હુડકું થવા માંડ્યું. એટલે મારા કોઈ પીરને યાદ કર્યા ને માતાજીને યાદ કર્યા ને કોઈ જેને જેને ઈષ્ટદેવ હતા જે જેને યાદ કર્યા ગુરુને. પણ તોળા દે એક જ એવી હતી કે એકલતારો લઈ અને બેહી ગઈ હતી હુડકામાં. જેસલ જેવો જેસલ ડગમગી ગયો ને એને કીધું કે આ બધાના જીવ વધારે ચડી ગયા, તમને કાંઈ સતી થતું નથી કે જાડેજા અમને અહીંયા કદાચ મોત હોય ને તો આમાં કાંઠે અમારી મુક્તિ હોય. તો પણ કે આમાં બચવું કેમ અમારે, હજી કાંઠો આગો છે. તો કે એક કરો જાડેજા, તમારા હાથમાં તરવાર છે ને? કે હા. ક્યાંક નિર્દોષને તમે માર્યા છે, માથાના વાળ છે એટલા પાપ તમે કરી નાખ્યા. આ દરિયો છે ને, દરિયો એ કે હાહરું છે, દરિયો દેવ છે, બધી નદીઓ આમાં આવે છે કારણ કે હાહર્યું છે. એટલે આ માફ કરી દે છે. 999 નદીઓ આ દરિયામાં આવે છે, હારી હીણી બધી આવે છે ને, અત્યારે જાય છે ને બધું જુઓ એમાં આ દરિયો છે. તો તમારા આ ગુના માફ કરી દેશે. તો આના માટે કે આ તરવાર આમાં પધરાવી દો, દરિયાદેવને ખોળે તરવાર પધરાવી દીધી. કીધું હવે તમારા પોટલા છે ને એ તમે પધરાવો. તે કીધું પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારું સંભાળ, તારી બેડલીને એ નહીં બુડવા દે. હું નહીં હો તોરલ કે એ ઉપરવાળો નહીં બુડવા દે. જાડેજા આ બહુ ભજન છે પણ વર્ણામના છે. આ તો વર્ણામ કરતા જ નથી ભજન. ઉવે શું નેફો પેલા સાંભળો તો ખરા. આ શબ્દ એક એક અલગ અલગ છે. એટલે આ જાડેજો જેસલ, પણ હું કોઈનો વિરોધ નથી કરતો. એને કીધું કે હવે તોળા દે, તમે મને કંઠી બાંધો, આજથી તમે મારા ગુરુ. શું કીધું? તમે જ મારા ગુરુ. ત્યાં તોરલે 3 નર તારિયા, સાસટીઓ ને સધીર, જેસલ જગનો સુરવીર, તને પલમાં કીધો પીર. આ અંજારમાં જાઓ, ભલે દરબારું કર્યું છે સારું, બહુ સારું છે. એમાં રઘુવીરસિંહ કરીને જાડેજા છે ને, જાડેજા અત્યારે અહીંયા પણ હા રાજ પરિવાર છે ને, હે અજયપાલનો પરિવાર છે, પણ એ બહુ સારું કામ કરે છે. હે અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે એટલે મને બહુ મજો આવ્યો છે. એટલે રઘુવીરસિંહ ચાલુ કર્યું છે ને અન્નક્ષેત્રનું, હે રાજકોટ રહે છે. રઘુવીરસિંહ કોણ? જાડેજા છે કે હે જાડેજા. એટલે એ ચાલુ કર્યું છે. ખરેખર માતાજીને બહુ સુખી રાખે. પણ હું દરબારું ને એટલું કહું છું, આ જેસલ છે જીવતા હમાતી છે, પણ ખરેખર ભલે કર્યું છે પણ એમાં ખરેખર હજી થોડોક ફેરફાર કરવાની જરૂર છે. એમાં જાગૃતતા આવે કારણ કે દેશ વિદેશથી એની યાત્રા કરવા માટે આવે છે અને બધાય આવે છે. બધાય કહે છે ભાતા લેજો સંગાત, ભેળા ભાતા લેજો સંગાત, વશમાં મળશે નહીં. એમ આ જેસલ પીરની યાત્રાનું છે. પાણી લેજો, આ બધું ભજન છે એનું. પણ હવે આ બધું થોડે નષ્ટ થતું જાય કારણ કે હવે